સાથે હિરલ મહેતા। ઉદયપુરના અંતરિયાળ વિસ્તારની બદતર સ્થિતિ સામે આવી છે। નલિયાબારી ગામમાં પ્રસૂતાને 1 કિલોમીટર સુધી જોડીમાં લઈ જવી પડી હતી। 1 કિલોમીટર સુધી જોડીમાં લઈ ગયા બાદ ખાનગી વાહનથી નિશાના ગામ સુધી પહોંચાડવામાં આવી। નિશાના ગામથી ગઢ બોરિયાળ ગામે સારવાર માટે લઈ જવામાં આવી હતી। આદિવાસી વિસ્તારમાં રસ્તાઓનો અભાવ છે। અગાઉ તુરખેડામાં એક મહિલાનું મૃત્યુ નિપજ્યું હતું। તો છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારની બદતર સ્થિતિ સામે આવી છે। વધુ એક તેનો વિડીયો સામે આવ્યો છે। નલિયાબારી ગામમાં પ્રસૂતાને 1 કિલોમીટર સુધી જોડીમાં લઈ જવી પડી હતી। 1 કિલોમીટર સુધી જોડીમાં લઈ ગયા બાદ ખાનગી વાહનથી નિશાના ગામ સુધી પહોંચાડવામાં આવી। નિશાના ગામથી ગઢ બોરિયાળ ગામે સારવાર માટે લઈ જવામાં આવી હતી। સંવાદદાતા મહેશ જોડાયા છે વધુ માહિતી સાથે। મહેશ, છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારની બદતર સ્થિતિ સામે આવી છે। નલિયાબારી ગામમાં પ્રસૂતાને 1 કિલોમીટર સુધી જોડીમાં લઈ જવી પડી હતી। છોટાઉદેપુરના દક્ષિણમાં આવેલ નલિયાબારી ગામની જે મહિલા હતી તેને પ્રસૂતિની પીડા ઉપડી। આ ગામમાં જવા માટે પાકા રસ્તા માટે કોઈ પણ પ્રકારની સુવિધા નથી, જેને લઈને ગ્રામજનો દ્વારા ગામથી પાકા રસ્તા સુધી 1 કિમી જેટલું પહોંચીને જોડીમાં નાખીને બહાર લાવવામાં આવી હતી। ત્યારબાદ 108 દ્વારા તેને વધુ સારવાર માટે ત્યાં નજીકમાં આવેલ બોટગઢિયા ખાતે જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે ત્યાં ખસેડવામાં આવી હતી। ત્યાં બાળકની જે ડિલિવરી થઈ તે હતી પણ મૃત હાલતમાં થઈ છે। આદિવાસી વિસ્તારની અંદર સરકારની જે પાયાની જે સુવિધા મળવી જોઈએ તે પણ પૂરતા પ્રમાણમાં મળી નથી। સરકાર આ વિસ્તારની અંદર પ્રાથમિક સુવિધાઓ પહોંચે તે માટે સતત પ્રયત્નશીલ રહે તે જરૂરી છે। આ વિસ્તારની અંદર અંતરિયાળ વિસ્તાર આવેલો છે, જેના કારણે પાકા રસ્તાઓનો અભાવ છે। સરકાર આ વિસ્તારને મહત્વ આપીને ત્યાં કનેક્ટિવિટી સારી થાય તે પ્રકારના પ્રયત્ન કરે તે જરૂરી છે। જી મહેશ, આભાર।